તમારે પણ તમારો ફોટો ઈમેલમાં સેવ કરવો છે અને આ ઈમેલમાં ફોટો સેવ કરેલો કોઈ દિવસ ડિલીટ પણ નહીં થાય. હાલો તમને ફટાફટ દેખાડું. તો પહેલા તમારે ઓપન કરી લેવાનું છે ઈમેલ ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો ઉપર તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું. 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ તમે નીચે સ્લાઇડ કરશો તો ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે સેન્ડનો ઓપ્શન. એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ નીચે તમારે પ્લસના આઇકનમાં ક્લિક કરી દેવાનું. પ્લસના આઇકનમાં ક્લિક કર્યા બાદ હવે તમારી ઈમેલ આઈડી ઉપર જોવા મળતી હશે અને નીચે તમારી ઈમેલ આઈડી નીચે લખી નાખવાની અને પછી નીચે તમારે કોઈ પણ ફાઇલનું નામ લખી નાખવાનું. નામ લખ્યા બાદ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ ત્યાંથી તમારા મોબાઈલની ગેલેરી ઓપન થઈ જશે. ગેલેરી ઓપન કરીને હવે તમારે ત્યાંથી ફટાફટ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા બાદ આ ફોટાને તમારે હવે સેન્ડ કરી દેવાનો છે. જો તમે આ ફોટાને સેન્ડ કરશો એટલે એનો ફોટો તમારી પાસે પાછો આવી જશે અને આ ફોટો તમે ફટાફટ ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો. વિડીયોને લાઇક કરી દો. ઇન્સ્ટાગ્રામમાં જોવો છો તો ફટાફટ ફોલો કરી લેજો. યુટ્યુબમાં જોવો છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી નવી રીલ આવે તો સૌ